અનંત વિજ્ઞાનમતી દોષં અબાધ્ય સિદ્ધાં તમર્ત્ય પૂજ્યં શ્રીવર્ધમાનં જેન માપ્તમોક્ષં સ્વયંભવં સ્તોતુમર્હયતિ. વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અનંત દર્શની પ્રભુવીર જગતના ભવજો સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ આવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના કરવા જે જીવ ઉદ્યમવંત થયો છે તે જીવ ઉત્કૃષ્ટ પરિણામે ચડતા ભાવે આગળ વધતો હોય છે. જેમ જેમ એના ભાવોની વિશુદ્ધિ વધતી જાય છે તેમ તેમ કર્મભારથી હળવો થતો જાય છે. શ્રમણ ભગવંત મહાવીરનો આત્મા દીક્ષા લેવા માટે તૈયાર થયો. નંદીવર્ધને રોક્યો અને છેવટે એને લાગ્યું કે હવે આ વર્ધમાન મહેલમાં રહે એમ નથી, એટલે એને સહર્ષ આજ્ઞા આપી, ભાઈ તું જા, તારો એ જ પંથ છે. મહાવીર ગ્રહસ્થી હતા, ગ્રહવાસ સ્વીકારેલો હતો, પત્ની અને પુત્રી હતા. એમાંથી મમત્વ કેટલું ઉઠી ગયું હશે. અંદરથી મમતાના તાર તૂટ્યા વિના આ માર્ગે જવાતું નથી. તીર્થંકર તરીકે જન્મેલો આત્મા એને મમતા હોય કે ન હોય, ચતુર્થ ગુણસ્થાન વર્તી રહ્યું છે. બહુ સમજો આ બધી બાબતોને. એ વખતે ભગવાન મહાવીરને ચોથું ગુણસ્થાન વર્તી રહ્યું છે, સમ્યક દર્શન છે. સમ્યક દ્રષ્ટિપણામાં જે નિજાનુભૂતિ થઈ છે એ અનુભૂતિના આનંદમાં એ રમે છે. અરે કોઈ ભાવતી વસ્તુ ખાધી હોય તો આપણે એના માટે બોલીએ છીએ તો એટલું મીઠું હતું, એવો સુંદર સ્વાદ હતો કે સ્વાદ દાઢમાં રહી ગયો છે. બોલીએ છીએ દાઢમાં રહી ગયો, એનો અર્થ શું હોય? અત્યારે દાઢમાં એ ચીજ પડી હોય
તમે મહિના દિવસ પહેલાં એ ખાધી હતી ને આજે પણ યાદ કરો તો એ હોય દાળમાં ગોતવા જઈએ તો ના, પણ એક શબ્દ પ્રયોગ છે કે આપણને એ યાદ રહી ગયો છે, તો એને ખાલી યાદ કરીને પણ આનંદ માણીએ છીએ. એ ત્યારે તો એ જે ખાધું બહુ સરસ હતું, એવું ક્યારેય નથી લીધું. વિચાર કરો, સ્વાદેન્દ્રિયનો એ વિષય, એમાં પણ જો આટલી તન્મયતા થતી હોય તો જેને એ વિષય જીતાઈ ગયો છે ત્યાંથી ઊંચો ઉઠીને, શારીરિક માંગોમાંથી ઊંચો ઉઠીને જે જીવ આત્મિક ઉપલબ્ધિમાં લાગ્યો છે અને એમાં એને જેમ જેમ અંતરનો ઉઘાડ થતો જતો હશે, જેમ જેમ અનુભૂતિઓ વધતી જતી હશે, તેમ તેમ એના આનંદની કોઈ સીમા હશે ખરી? કેવો હશે આનંદ? કેવો હશે? આત્માનુભવને શબ્દો દ્વારા વર્ણવી શકાતો નથી. અરે કેટલી સ્થૂળ વસ્તુઓ એવી છે કે જે આપણે અનુભવતા હોઈએ તો પણ કહી શકતા નથી. તમને તમારા કોઈ સ્વજન પર ખૂબ પ્રેમ છે, ખરેખર પ્રેમ છે, અને તમે કહો કે મને બહુ જ છે એના માટે, પણ બહુ એટલે કેટલું? કહો તો ખરા, બહુ એટલે કેટલું? એટલે તમારી પાસે એક જ શબ્દ હશે કે બહુ એટલે બહુ, એનાથી વિશેષ કાંઈ નહીં, એટલું કહી શકાતું નથી. જે માનસિક લાગણીઓ છે, માનસિક સ્તર પર જે અનુભવો થાય છે, એ બધા જ અનુભવો વર્ણવી શકાતા નથી. અરે ઘી ખાધું છે ભાઈઓ, ઘી ખાવ છો, ઘીનો સ્વાદ કેવો? ઘી કેવું લાગે? બહુ મીઠું લાગે. ઘી ભાવે, ઘી વગરની રોટલી નથી ભાવતી. ઘી હોય તો જ મજા આવે. પણ ઘીનો સ્વાદ તો બતાવો. અમે ઘી નથી ખાધું ક્યારેય. શું કહેશો? કે એ શબ્દમાં નથી આવી શકતું. તમારે એનો સ્વાદ જાણવો હોય તો તમારા મોઢામાં ઘી મૂકો તો તમને ખબર પડશે. હવે આવી એક સાધારણ વસ્તુ, ઇન્દ્રિયાધીન જે છે, એ વસ્તુને પણ જો આપણે શબ્દો દ્વારા વર્ણવી ન શકીએ તો જે આત્મિક આનંદની, આત્મિક સુખની અનુભૂતિ થાય છે, એ અનુભૂતિને કેમ વર્ણવી શકાય? તો તીર્થંકર મહાવીર લોકાંતિક દેવોની પ્રાર્થના સ્વીકારી નંદીવર્ધનની આજ્ઞા લઈ દીક્ષા લેવા ચાલી નીકળ્યા છે. દીક્ષા કયા સંઘમાં કરવી? આપણે ત્યાં ક્યારેક એવું બને કે એક દીક્ષા કરવી હોય તો પણ 2-4 સંઘોની ભાવના હોય કે અમારે ત્યાં દીક્ષા કરો. તીર્થંકર માટે કોણ ભાવના ભાવતું હશે કે અમારે ત્યાં દીક્ષા કરો? તો તીર્થંકરોની તો એ રીત છે, એના માવિત્રો હોય, એના સ્વજન બંધુઓ હોય, એ તો હોય, પણ બતાવ્યું આમાં દીક્ષા તણો અભિષેક જેનો યોજતા ઇન્દ્રો મળી શ્રી વિકાસ સ્વરૂપ વિમા
દીક્ષાભિષેકની તૈયારી કરે છે. ઇન્દ્ર એટલે સ્વર્ગનો જે સર્વોચ્ચ દેવતા છે, જેની આજ્ઞામાં અનેક દેવો છે, એવો ઉચ્ચ પદ પર બિરાજિત એવા 64 ઇન્દ્રો એનો દીક્ષા મહોત્સવ કરે. ભાઈ અમારે તો દીક્ષા લીધી પણ એક દેવ પણ આવ્યો નહોતો. જેની જબરદસ્ત પુણ્યાય છે, એવા પુણ્યો કરીને જે પધાર્યા છે એમની સેવામાં દેવ હોય છે. આપણે જાણીએ છીએ કે પ્રભુ હજી માતાના ગર્ભમાં આવે છે ત્યાંથી દેવ એને ચરણમાં પડતા હોય છે. એ શું શું ન કરે, બધું જ કરે છે. અરે એ જન્મે છે ને એ બાળનો ઉછેર પણ દેવીઓ કરે છે. હવે વિચારો કે સ્વર્ગલોકમાં રહેતા દેવ અને દેવીઓના પુણ્ય ઘણા હોય. પુણ્ય રાશિ ભેગો થયો હોય ત્યારે જ દેવમાં સ્વર્ગમાં જન્મ મળે. અને એ જ્યારે કોઈની પૂજા કરે તો કોના પુણ્ય ચડે? દેવના પુણ્ય ચડે કે તીર્થંકર પરમાત્માના? કેવી પુણ્યાય કરી હશે વિચારો. જેના વિચારવા જેવું છે કે આવી પુણ્યાય કઈ રીતે થઈ હશે. પુણ્ય તો હું ને તમે બધા જ કરીએ છીએ, પણ આપણી ભાવનામાં એટલી વિશુદ્ધતા, એટલી પ્રબળતા, એટલી વિશુદ્ધતા નથી હોતી, જેથી યાદ રાખજો આપણા પુણ્ય પણ ખોખલા બંધાય છે, સોલિડ નથી બંધાતા. જેના સોલિડ બંધાય છે એને એની પુણ્યાયનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ફળ મળે છે. તીર્થંકર પરમાત્માની દીક્ષા થવાની છે અને ઇન્દ્રો અને દેવો થનગની રહ્યા છે. એને એમ લાગે છે કે આપણા નસીબ છે, આપણે ભાગ્યશાળી છીએ કે અત્યારે આ કાળમાં તીર્થંકર પરમાત્મા પૃથ્વી પર પધાર્યા છે, જેની દીક્ષા મહોત્સવ કરવાનો અમને લાભો મળશે. તમારા સંઘમાં દીક્ષા હોય તો તમે કેવા થનગનો? તો આ ઇન્દ્રોની દેવોની કઈ સ્થિતિ હશે? એના માટે સિંહાસન, શિબિકાઓ તૈયાર કરે છે. પ્રભુ પધારશે જ્યારે દીક્ષા લેવા માટે, ત્યારે પગે ચાલીને જશે? દેવોએ જે રચ્યું હશે, શ્રી વજ્રધર ઇન્દ્ર રચેલા ભવ્ય આસન ઉપરે બેસી અલંકારો ત્યજે દીક્ષા સમય ભગવંત જે પંચમુષ્ટિ લોચ કરતા કેશ વિભુ નિજ કરવડે એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે. ઇન્દ્રે આસન તૈયાર કર્યું છે, શિવિકા તૈયાર કરી છે. પ્રભુની એમાં પધરામણી થાય છે અને એ શિવિકા દેવો ઊંચકીને લઈ જાય છે. જ્યાં અશોક વૃક્ષ, પુન્નક અને તિલક ચંપા જેવા વૃક્ષોથી શોભિત વન છે
એવા વનમાં લઈ જાય છે. બહુધા આપણે ત્યાં વાતો આવી છે કે અશોક વૃક્ષની નીચે દીક્ષાનો મંત્ર ભણાવાતો હોય છે, જે પરંપરા આજ સુધી ચાલે છે. જ્યાં જ્યાં જે ક્ષેત્રમાં અનુકૂળતા હોય છે ત્યાં ત્યાં અશોક વૃક્ષ નીચે દીક્ષા દેવાય છે. આપણે ત્યાં અંકાઈમાં પૂજ્ય શ્રી હસમુખમુનિ મહારાજ સાહેબ ત્યાં દીક્ષા કરતા, અને ત્યાં અશોકના વૃક્ષો છે, એ અશોક વૃક્ષની નીચે દીક્ષાર્થીને ઊભા રાખી અને દીક્ષાનો પાઠ ભણાવે. આ ત્યાંથી પરંપરા ચાલી છે, તીર્થંકર પરમાત્માના સમયથી ચાલી છે. તો એવા વનમાં અહીંયા આવીને ઇન્દ્રે રચેલું જે સિંહાસન છે એ સિંહાસન પર એ બિરાજમાન થાય છે. અને પછી પગથી માથા સુધી ઘરેણાં પહેર્યા છે. ભાઈઓ, તમને પગથી માથા સુધી પહેરવા મળે છે? નહીં. આપણે ત્યાં રાજા મહારાજાઓ પહેરતા હો. આપણો ઇતિહાસ બોલે છે કે એ સમયમાં રાજા મહારાજાઓ પણ બધું જ પહેરતા. આ ક્ષત્રિય કુમાર એણે પણ એ ઘરેણાં ધારણ કરેલા હતા. એ સિંહાસન પર બેસીને એક પછી એક ઘરેણાં ઉતારવા માંડ્યા છે. વિચાર કરો, શરીર પરથી આભૂષણો ઉતર્યા કે અંતરમાંથી મોહ ઉતર્યો? મોહ ઉતર્યો ને. એમનું મોહનીય ત્યાં પાતળું પડવા માંડ્યું. યાદ રાખો, એ મોહનીય તો પાતળું પડે છે, પણ એની સાથે સાથે જ્ઞાનાવરણીય પણ પાતળું પડે છે. સમજો, મતિ શ્રુત અવધિ 3 જ્ઞાન લઈને આવેલા એ તીર્થંકર પરમાત્મા દીક્ષા ધારણ કરે છે, અને ચોથું મન પર્યવ જ્ઞાન એમને ઉપજે છે. હવે એ ક્ષયોક્ષમ ન થયો હોય તો એ જ્ઞાન ઉત્પન્ન થાય નહીં. બરાબર છે? જે જ્ઞાનનો આવિર્ભાવ થાય છે, જાગૃત થાય છે, એનો ક્ષયોપશમ થયેલો હોય તો જ એ જાગૃત થાય. હવે વિચાર કરો કે આભૂષણો ઉતારી રહ્યા છે, અંદરમાંથી મોહ તો ક્યારનોય મંદ પડી ગયો છે, છતાં થોડી પણ મોહની રેખા હશે તો એ મોહ મંદ પડવા માંડ્યો છે. એની સાથે સાથે જ્ઞાનાવરણીય કર્મ પણ મંદ પડે છે. શું કારણ છે? કે તીર્થંકર પરમાત્મા જે કંઈ આચરે છે એ પોતાના વિચારોથી, પોતાની માન્યતાથી, પોતાની પસંદગીથી આચરતા નથી. પણ પૂર્વે થઈ ગયેલા અનંત અનંત તીર્થંકરો જે કંઈ બતાવી ગયા છે, જે કંઈ કહી ગયા છે, એના પ્રત્યે બહુમાન કરીને, બહુમાન એટલે બેનો બહુમાન કોને કહેવાય? કેટલા રૂપિયાનું? રૂપિયાનું બહુમાન હોતું નથી. બહુમાન એક ભાવ છે. ગુણીને જોઈને, પેલામાં કીધું છે ને, ગુણથી ભરેલા ગુણજન દેખી હૈયું મારું નૃત્ય કરે. સમજો એ વાતને કે કોઈ ગુણિયલ વ્યક્તિને જોઈને આપનું હૃદય નાચવા માંડે કે હા હા હા, આવા છે, આટલા ગુણની ખાણ છે, આવા ગુણથી ભરેલા છે, આમનામાં આવું છે, એમ હૃદયમાં આદર, માન, પૂજ્ય ભાવ ઉત્પન્ન થવા માંડે. એનું નામ બહુમાન છે. તમે બહુમાનની વ્યાખ્યા સાવ બદલી નાખી. એમ કરો ને કે હવે એ બહુમાન શબ્દને બદલાવી નાખો ને. જે કરવું હોય એ કરો, અમે તમને રોકી શકવાના નથી, અમને ખબર છે. માટે તમારે કરવું હોય તે કરો, પણ બહુમાન શબ્દ બદલી નાખો.
હું તમને ખુલ્લા શબ્દોમાં પૂછી લઉં કે જેનું તમે 10, 20, 25 રૂપિયાથી બહુમાન કરો છો એના પ્રત્યે અંદરમાંથી આદર જાગ્યા પછી આપો છો કે આપવું પડે છે એટલે આપો છો? શું છે? આપવું પડે છે. તો ક્યાં બહુમાન રહ્યું? ત્યાં એને કહેવાય બહુમાન? પછી શું કામ બહુમાન શબ્દોને કવખોળો છો? એને શું કામ નીચો પાડો છો? એનું ડિવેલ્યુએશન શું કામ કરો છો? કેવો આદર, કેવું બહુમાન જાગે? ઇન્દ્રો તીર્થંકર પરમાત્માને ઊંચકીને સિંહાસન પર બેસાડે છે. કેટલું બહુમાન હશે પ્રભુ પ્રત્યે? અને પ્રભુ ત્યાં બેસી અલંકરો ત્યજતા જાય છે. અંદરમાંથી મોહની જે રહી સહી ગ્રંથિઓ છે એ ગ્રંથિઓ તૂટતી જાય છે. તીર્થંકર પરમાત્મા અનંત અનંત તીર્થંકરના પગલે ચાલી રહ્યા છે. એના પ્રત્યે બહુમાન છે એટલે એમનું જ્ઞાનાવરણ્ય પણ ક્ષયોક્ષમ પામતું જાય છે. પંચમુષ્ટિ લોચ કરે છે. પંચમુષ્ટિ લોચ એટલે શું? પોતાના હાથથી તો કરે, પણ પંચમુષ્ટિ એટલે શું? આને મુઠ્ઠી કહીએ છીએ. 5 મુઠ્ઠીમાં બધા જ વાળનો લોચ થઈ જાય છે. 2 બાજુ 2, 4 અને આ વચમાં 5. 5 મુઠ્ઠીમાં બધો જ લોચ થઈ જાય છે. અમે નથી એમ કરી શકતા હો. અમારે તો ખબર નહીં, ગણી ન શકાય એટલી ચપટીઓ થાય છે. પણ પ્રભુ પંચમુષ્ટિ લોચ કરે છે. તમે સાંભળ્યું હશે કદાચ, ઇતિહાસકારો કહે છે કે જ્યારે ભગવાન ઋષભદેવે દીક્ષા લીધી અને લોચ કરવા માંડ્યા, એ કાળની, આ અવસર્પિણી કાળની એ પ્રથમ દીક્ષા હતી. પ્રથમ દીક્ષા હતી. એ કાળે કોઈએ દીક્ષિત થયેલા સાધુને જોયા નહોતા. અને ઇન્દ્રો પણ, દેવો પણ એના દીક્ષા મહોત્સવમાં છે. પ્રભુએ પંચમુષ્ટિ લોચ માંડ્યો. 1, 2 ને 3 મુષ્ટિ કરી અને દેવોએ એમના હાથ રોકી દીધા. બસ પ્રભુ, બસ હવે આગળ નહીં વધવા દઈએ. હવે વાળને નહીં કાઢવા દઈએ. તમારો જો ખ્યાલ હોય, ક્યાંય તમે જોયું હોય તો ક્યાંક ક્યાંક, બધે નથી પણ ક્યાંક ક્યાંક ઋષભદેવ ભગવાનની જ્યાં જ્યાં પ્રતિમાઓ છે એ પ્રતિમાઓને અહીંયા સુધી આમ વાળ છે. જોયા છે? કેટલીક જગ્યાએ બતાવવામાં આવે છે. કેમ? પંચમુષ્ટિ લોચમાં આખું એ માથું મુંડિત થઈ જાય છે. પણ ભગવાન ઋષભદેવને દેવોએ કરવા નથી દીધો. પ્રભુ અમારાથી નહીં જોવાય. ક્યારે ન જોવાય તો કયો? તમે શું કહો છો? તમારા દીકરાને બહુ તાવ આવતો હોય તો રડવા બેસો છો? કેમ રડો છો? ઘરે એ છોકરો બહુ હેરાન થાય છે, દુઃખી થાય છે, મારાથી જોવાતું નથી. માં કહે છે મારાથી જોવાતું નથી. કેમ નથી જોવાતું? તો કે મારો દીકરો છે, મારું છે, મમત્વ છે, મોહ છે, માયા છે, મમતા છે. દેવોને, ઇન્દ્રોને તીર્થંકર પરમાત્મા પ્રત્યે પણ એટલો ભાવ છે કે તીર્થંકરની એ મુંડિત મૂર્તિ એ જોઈ નથી શકતા. એવું ઋષભદેવના વખતમાં થયું. પછી કોઈ તીર્થંકરોએ એ થવા ન દીધું. બધા જ તીર્થંકરોએ પંચમુષ્ટિ લોચ કર્યો. મહાવીરે પણ પંચમુષ્ટિ લોચ કર્યો. અને પોતાના હાથે કરે છે. અચ્છા, એ મને કહો
કે તીર્થંકર પરમાત્માને દીક્ષાનો પાઠ કોણ ભણાવે? સ્વયં સંબુદ્ધ છે, સ્વયં દીક્ષિત થાય છે, કરેમી ભંતેનો પાઠ ભણે છે. અમે બધાએ તો દીક્ષા લીધી, અમને અમારા ગુરુવર્યે પાઠ ભણાવ્યો, એમણે કરેમી ભંતે ઉચરાવ્યું અમને. અને આજે બધા જ સંપ્રદાયોની અંદર એ જ પ્રથા ચાલી આવે છે કે ગુરુ કરેમી ભંતે આપે છે અને શિષ્ય એ લે છે. પણ તીર્થંકર કલ્પાતીત પુરુષ છે. કલ્પાતીત એટલે શું જાણો છો? બે પ્રકાર છે, એક કલ્પોપન્ન અને એક કલ્પાતીત. કોને કહેવાય કલ્પાતીત? બોલો. જેને સર્વ સામાન્ય સાધુ સાધ્વી માટે જે નિયમો હોય એ નિયમો જેની કક્ષા એટલી ઊંચી હોય કે એને એ લાગુ ન પડે, એનું નામ કલ્પાતીત છે. એટલે એ કલ્પાતીત પુરુષ છે. પોતાના હાથે લોચ કર્યો છે, પોતાના હાથે કરેમી ભંતેનો પાઠ ભણ્યો છે અને જ્ઞાન દર્શન ને ચારિત્ર એ એમણે ધારણ કર્યા છે. કહે છે કે એ જ્યાં ધારણ કર્યા ત્યાં તરત એમને ચોથું જ્ઞાન મનઃપર્યવ જ્ઞાન થયું. મનઃપર્યવ જ્ઞાનનું કામ શું? મનના ભાવ જાણે તે. તમે કોઈના જાણો છો મનના ભાવ? નથી જાણતા? નહીં? અરે આપણે ક્યારેક ક્યારેક કોઈકને કહેતા હોઈશું કે તું રહેવા દે, મને ખબર છે તારા મનમાં શું છે. બોલો છો ને આવું? પણ તને ક્યાંથી ખબર પડી કે એના મનમાં શું છે? કયું જ્ઞાન થયું તને? જ્ઞાન નથી થયું હોતું, અનુમાનથી. અનુમાનથી આપણે એવું ધારી લઈએ છીએ કે આવું એનો ચહેરો છે, એની આંખમાં આવું દેખાય છે, ચહેરામાં આવું દેખાય છે, તો આના મનમાં આવું હશે. છે જેમ તમે જોરથી કહી શકતા નથી. હવે એ મનપર્યવ જ્ઞાનીને મનની વાત જણાય કેવી રીતે એ કહો. 5 જ્ઞાનની વાતો ઘણી વાર સાંભળી ચૂક્યા છો ને? અહીંથી આ પાટેથી જ ઘણા સંત સાધુઓ તમને સમજાવી ગયા હશે એ કઈ રીતે જુએ છે. મનપર્યવ જ્ઞાન જુઓ, એક સામાન્ય વાત કરું. આપણે સામાન્ય માણસ છીએ, આપણા કોઈ એવી મોટી વિશેષતાઓ નથી, પણ આપણે જે કંઈ વિચાર કરીએ એવો એક આકાર આપણા મનમાં ઊભો થાય કે નહીં? થાય ને? તમે અહીં બેઠા બેઠા ઘરનો કાંઈક વિચાર કરતા હો. મારા બહેનો વિચારતા હોય કે ભાઈ કહીને આવી છું, કામવાળી આવી હશે કે નહીં, તો તમને એ કામવાળી દેખાય કે નહીં? દેખાય ને? એને તમે જે કામ સોંપીને આવ્યા હો કે ભાઈ આટલા કપડાં ધોઈ નાખજે ને આટલા વાસણ કરી નાખજે, તો વાસણ ને કપડાં બેય દેખાય કે નહીં? દેખાય ને? આ શું છે? આ જરા વિચારો. આ મનોવર્ગણાના પૂતગલો છે. આપણું આખું એ જીવન પૂતગલની સાથે છે. પૂતગલથી શ્રમી રહ્યા છીએ આપણે. તો એ મનોવર્ણાના પૂતગલો આપણી ભીતર આવે છે અને એવા આકાર ધારણ કરે છે કે આપણને બંધ આંખે પણ ઘર દેખાય છે, કામવાળી દેખાય છે, કપડાં દેખાય છે, વાસણ દેખાય છે, બધું દેખાય છે. આપણે સામાન્ય છીએ, અધૂરા છીએ, અપૂર્ણ જ્ઞાની છીએ, અને છતાં મનથી જે વિચારો છો એનું ચિત્ર તમારી સામે આવી જાય છે.
એવી જ રીતે વિશ્વના જેટલા સંઘની પંચેન્દ્રી જીવો છે એ જે કંઈ વિચારતા હોય એનું ચિત્ર એના માનસ પર હોય. અહીં બેઠા બેઠા કોના વિશે વિચાર કરો છો એ જ્ઞાનીને જ્ઞાનમાં દેખાઈ જાય કે ભાઈ બેઠો છે અહીંયા મા સત્યની સામે, ડોકું ધૂણાવ્યા કરે છે, વ્યાખ્યાન સાંભળે છે, પણ મનમાં કોઈક બીજું રમી રહ્યું છે. જ્ઞાનીના જ્ઞાનમાં દેખાઈ જાય એટલે એ મનોવરણાના પૂતગલોને જુએ છે અને એનાથી એને ખ્યાલ આવી જાય છે કે આના મનમાં આમ છે. આપણે અનુમાન જ્ઞાનથી ક્યારેક ક્યારેક જાણીએ છીએ, પણ દરેક વખતે સાચું હોય એવી જરૂર નથી. આપણે બહુ બધાને કહેતા હોઈએ છીએ મને તારી બધી ખબર છે. શું શું ખબર હશે? બધીનું લિસ્ટ જોઈએ છે. હે લતાબેન, લિસ્ટ આપો ને મને. તમને જેની બધી ખબર હોય ને એનું એક લિસ્ટ મને આપજો કે તમને કોની કોની શું શું ખબર છે. બડાઈ બહુ કરીએ આપણે, સોરી, બડાઈ બહુ કરીએ છીએ. અજ્ઞાનના આવરણો ઘણા બધા લાગેલા છે આપણા પર, પણ આપણે અહંકારમાં ઝૂલતા હોઈએ છીએ. મારા પ્રભુને મન પર્યો જ્ઞાન થયું, પણ અહંકાર ઓગળી ગયો છે. એણે કોઈથી નથી કહ્યું કે મને તારા મનની બધી વાત ખબર છે, એવું કોઈની કોઈને બોલ્યા નથી. એવા તીર્થંકર મહાવીર મન પર્યો જ્ઞાની થયા અને દીક્ષાનો પાઠ પણ પોતાની જાતે ભણ્યો અને માગસર સુદ દશમ હેમંત ઋતુમાં શાસ્ત્રમાં બતાવે છે કે હેમંત ઋતુ સંખાએ તંસી હેમંતે, હેમંત ઋતુમાં એમણે માગસર સુદ દશમને દિવસે દીક્ષા ધારણ કરી. હવે એ પછી આગળ એમણે શું કર્યું અને કેવી એમની ચર્યા હતી એ આપણે અવસરે કહીશું. અત્યારે આપણે સૌએ અરિહંત વંદનાવલીનું